સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારની આ ઘટના છે। સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું। મહિલાઓ અને ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે મારામારી સર્જાઈ હતી અને ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ। મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યા અને ભાડાના મકાનમાં ચાલતા ઓનલાઈન વેપારને લઈને લુખાઓ આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી। સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારની આ ઘટના છે। સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું। મહિલાઓ અને ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે મારામારીની ઘટના બની હતી। મોબાઈલના કેમેરા કેદ થઈ હતી। મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યા। ભાડાના મકાનમાં ચાલતા ઓનલાઈન વેપારને લઈને લુખાઓ આવતા હોવાની ફરિયાદ થઈ। ઓનલાઈન વેપારની ડિલિવરી લેવા આવેલા અને રોકવામાં આવતા મામલો વિચકાયો હતો। સોસાયટીની મહિલાઓને ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી। યુવકોએ મહિલાઓના કપડાં ફાડીને માર માર્યો હતો, પણ યુવકોના કપડાં ફાડ્યા અને ઘટના અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે સોસાયટીમાં જ મામલો થાળે પાડ્યો અને પ્રયાસ કર્યો હતો। આખરે બંને પક્ષોને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। મોડી રાત સુધી બંને પક્ષોને સરથાણા પોલીસ દ્વારા સમજાવ્યા અને બંને પક્ષને સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।